આ વાર્તા એ સમયની છે જ્યારે મને એક સારી કંપનીમાં સારા પગાર પેકેજ સાથે નિમણૂક આપવામાં આવી હતી અને હું કંપનીના ગેસ્ટ હાઉસમાં રહેતો હતો. ગમે તે હોય, દિલ્હીમાં ઘર શોધવામાં થોડો સમય લાગે છે. એક દિવસ સાંજે લગભગ 7 વાગ્યે મને એક છોકરીનો ફોન આવ્યો. સાહેબ, હું આશા છું. હું આજે જ તમને મળવા માંગુ છું. શું તમે થોડો સમય કાઢી શકો છો? જો હું આજે તમને નહીં મળીશ તો ઘણું મોડું થઈ જશે. મેં સંમતિ આપી અને તેને અડધા કલાક પછી આવવા કહ્યું. 8 વાગ્યે આશા મારી સાથે ગેસ્ટ હાઉસના રૂમમાં હતી. સાહેબ, મેં તમારી કંપનીમાં જુનિયર ઓફિસરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપ્યો છે. આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મારા ઘરની પરિસ્થિતિ સારી નથી. મારા પિતાનું અવસાન થયું જ્યારે હું નાનો હતો. મારી માતાએ મને ખૂબ મુશ્કેલીઓમાંથી ઉછેર્યો છે અને હું તેમનો એકમાત્ર સહારો છું. આટલું કહીને તે ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ વહી ગયા. તેમની ભાવનાત્મક વાતચીતથી હું પ્રભાવિત થયો. હું તેની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયો. તે દિવસોમાં મારી ઉંમર લગભગ 30 વર્ષની હશે અને હું અપરિણિત પણ હતો. બીજા જ દિવસે મને આશાનો બાયોડેટા મારી ઓફિસમાં મોકલવામાં આવ્યો. પરંતુ તેની પ્રતિભાના આધારે તેની પસંદગી કરવામાં આવી હતી. આશાને લાગ્યું કે તે મારા કારણે પસંદ થઈ છે. આશાને મારા વિભાગમાં સ્થાન મળ્યું. જેમ જેમ હું તેની નજીક જતો ગયો, તેમ તેમ મને તે વધુ ગમવા લાગી. હવે તે કોઈ પણ પૂર્વજાણ કર્યા વિના ગેસ્ટ હાઉસના મારા રૂમમાં આવવા લાગી. ક્યારેક ચા પર તો ક્યારેક રાત્રિભોજન પર. મને તેમની સંગતનો આનંદ આવવા લાગ્યો હતો. અમારી નિકટતા જાહેરમાં ન હોવા છતાં, ઓફિસના કર્મચારીઓ ગુપ્ત રીતે તેનાથી હેરાન થતા હતા. અમે બંનેએ ઓફિસમાં સંપૂર્ણ સાવધાની રાખી, પણ જ્યારે તે ગેસ્ટ હાઉસમાં મારા રૂમમાં હતી, ત્યારે અમને સંપૂર્ણ સ્વતંત્રતા હતી. પરંતુ સંબંધ તરફ આગળ વધવાને બદલે, અમે ઘણીવાર એકબીજાની પીઠ થપથપાવીને અમારો પ્રેમ વ્યક્ત કરતા. અમે ક્યારેય એકબીજાને ચુંબન અને આલિંગનથી પ્રેમ કર્યો નથી. હા, મેં મારી કલ્પનામાં તેને ઘણી વાર ચુંબન કર્યું હતું. અચાનક આશાની બદલી અલ્હાબાદ થઈ ગઈ. તે પછી, અમે બંને એકબીજાના સંપર્કમાં રહ્યા નહીં. અંતર ઈચ્છા વધારે છે, પણ મેં ઘણીવાર મારા મનને કહ્યું કે તેના વિશે વધારે ન વિચાર. પછી સમય પસાર થતો ગયો અને આશાની યાદો ધીમે ધીમે ઝાંખી થવા લાગી. આશાથી અલગ થયાને 10 વર્ષ વીતી ગયા હતા. હું પરિણીત હતો. મારી પત્ની મધુ ખૂબ જ સુંદર અને સારી રીતભાતવાળી છે અને તે એક સાચી સફળ ગૃહિણી છે. અમારા લગ્નને થોડો જ સમય થયો હતો, તેથી મેં અને મારી પત્નીએ બાળક મેળવવામાં ઉતાવળ ન કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારે અમે ફક્ત એકબીજાની સંગતનો આનંદ માણવા માંગતા હતા. મારી નોકરી દિલ્હીમાં જ ચાલુ રહી. એક દિવસ હું પેસ્ટ્રી ખરીદવા માટે એક પેસ્ટ્રીની દુકાન પર રોકાયો. પછી પાછળથી આવતા એક સ્ત્રીના અવાજે મને ચોંકાવી દીધો. હેલો સાહેબ, તમે મને ઓળખ્યો? જ્યારે હું પાછળ ફરીશ ત્યારે મેં આશાને ત્યાં ઊભી જોઈ. નમસ્તે, હું તમારી યાદશક્તિની પ્રશંસા કરું છું. તમે મને આટલા લાંબા સમય પછી મળ્યા અને તમે મને તરત જ ઓળખી ગયા, મેં કહ્યું. તેની સાથે વિતાવેલા દિવસોની યાદો મારા મનમાં ફરી તાજી થઈ ગઈ. આટલા લાંબા સમય પછી તેને જોઈને મને લાગ્યું કે તેની સુંદરતા હજુ પણ અકબંધ છે. આટલા દિવસો પછી, તમે દિલ્હી ક્યારે આવ્યા? હું અહીં આવી છું અને અહીં કામ કરું છું. આજે હું ઘર માટે કેક, પેસ્ટ્રી વગેરે ખરીદવા આવી છું. મારા પતિ અને સાસુ બંનેને પેસ્ટ્રી ખૂબ ગમે છે. મારા સામાન સાથે તમે જે કંઈ પેક કર્યું છે તેના પૈસા હું ચૂકવીશ, એમ કહીને મેં કાઉન્ટર પર પૈસા ચૂકવ્યા. આશા વારંવાર ના પાડતી રહી. મેં આશાની પીઠ થપથપાવી અને કહ્યું, મારી સાથે ચાલો, હું તમને છોડી દઈશ અને તમને તમારા પરિવારને પણ મળવા દઈશ. થોડી જ વારમાં હું આશાના ઘરે પહોંચી ગયો. રસ્તામાં આશાએ કહ્યું કે તેના પતિનું નામ જતીન છે. તેનો પોતાનો ધંધો છે. લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. તેમને હજુ સુધી કોઈ બાળકો નથી. આશાના સાસુએ ઘરનો મુખ્ય દરવાજો ખોલીને મારું સ્વાગત કર્યું. આશાએ મારો પરિચય કરાવ્યો. મમ્મી, આ શ્રીકાંત છે. હું 10 વર્ષ પહેલા તેની ઓફિસમાં કામ કરતી હતી. તેણે મને ખૂબ મદદ કરી. તેણે મને ખૂબ પ્રેમ આપ્યો. સારું, અમે સાથે ચા પીધી. જતીન હજુ કામ પરથી પાછો ફર્યો ન હતો.
આશાના વખાણ કરતા મેં મમ્મીને કહ્યું, તમારા ઘર અને ડ્રોઈંગ રૂમનો આંતરિક ભાગ ખૂબ જ સરસ છે. માતાએ કહ્યું, આ બધું આશાનો ચમત્કાર છે. આશાને ઘર સજાવવાનો ખૂબ શોખ છે. એક દિવસ જ્યારે હું આશાના ઘરે પહોંચ્યો ત્યારે માતા ઘરે હતી પણ જતીન હજુ ઘરે પહોંચ્યો ન હતો. જતીન ઘણીવાર પોતાના ધંધામાં વ્યસ્ત રહેતો. આશાએ મને બેસાડ્યો અને ચા બનાવવા ગઈ. હું ડ્રોઈંગ રૂમમાં મમ્મી સાથે વાતો કરતો રહ્યો. જ્યારે આશા ચા લાવી ત્યારે મેં મમ્મીને કહ્યું, આશા ખૂબ સારી ચા બનાવે છે. હું તેને છુપાવી શક્યો નહીં. એક દિવસ જતીનને કોઈ કામ માટે લખનૌ જવાનું થયું. મારી ઓફિસથી પાછા ફરતી વખતે હું આશાને મારી સાથે લઈ ગયો અને આશાના ઘરે પહોંચ્યો. આખા રસ્તે આશા ખૂબ જ ખુશ દેખાતી હતી. ઘરે પહોંચીને આશાએ તેના પર્સમાંથી ઘરની ચાવીઓ કાઢી. મેં પૂછ્યું ત્યારે આશાએ કહ્યું, મમ્મીજી 2 દિવસ પહેલા કાનપુરમાં મારા સાળાના ઘરે ગયા હતા. પાછા ફર્યા પછી જતીન તેમને કાનપુરથી લઈ આવશે. થોડા સમય પછી જ્યારે હું તેના ઘરેથી જવા માંગતી હતી ત્યારે આશાએ કહ્યું, તું રહેજે. ઉતાવળ શું છે? આજે હું તને ઘરે એક ટ્રીટ આપીશ. આપણે સાથે જમશું. આપણને ક્યારેક જ એકલા રહેવાનો મોકો મળે છે. આટલું કહીને તેણે મને પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો. તે મારી નજીક હોવાનો પૂરો લાભ લેવા માંગતી હતી. શરૂઆતમાં મને ત્યાંથી દૂર જવામાં ખચકાટ થતો હતો પણ તેના આકર્ષણથી મને ત્યાંથી જવાની ફરજ પડી. અમે આવી આત્મીય ક્ષણોમાં એક થઈ ગયા. એક અલૌકિક દુનિયામાં ખોવાઈ જાઓ. બીજા દિવસે પણ એ જ આનંદનું પુનરાવર્તન થયું. અમે બંનેએ અમારું ભોજન પૂરું કર્યું હતું. આશાએ કહ્યું, તમે થોડા સમય માટે સંગીતનો આનંદ માણો. હું થોડો ફ્રેશ થઈને પાછો આવીશ. જ્યારે તે આવી ત્યારે તેને આછા વાદળી રંગની સાડી પહેરી હતી અને ખૂબ જ ખુશ થઈને કહ્યું, હું તને હમણાં બિલકુલ જવા નહીં દઉં. બસ થોડો સમય લાગશે, એમ કહીને તે મારો હાથ પકડીને બીજા રૂમ તરફ લઈ ગઈ. ધીમા અવાજે તેણે પૂછ્યું, શું હું દુલ્હન જેટલી સુંદર દેખાઉં છું? પછી તેણીએ ગર્વથી કહ્યું, આજે મેં ફક્ત તમારા માટે જ પોશાક પહેર્યો છે. તું મને તારા દિલથી પ્રેમ કરી શકે છે. હું પ્રેમના ઊંડાણમાં ડૂબી જવા માંગુ છું. તેણીએ કહ્યું. તેણી કાબુ ગુમાવવા લાગી અને મને પોતાના હાથમાં લેવા માટે ઉત્સુક હતી. હું એક ડગલું આગળ વધી શક્યો હોત અને ઘણું આગળ વધી શક્યો હોત. લાલચ ચરમસીમાએ હતી. સંજોગો સંબંધો માટે મજબૂર કરી રહ્યા હતા. જ્યારે હું અચાનક પથારીમાંથી ઊભો થયો ત્યારે તેણી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ. મારી નજીક આવો. મેં આશાપૂર્વક કહ્યું, મને તું ખૂબ ગમે છે. તારા વ્યક્તિત્વમાં ઘણી સારી બાબતો છે પણ તું મારામાં જે પ્રેમ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે તે જતીનના હૃદયમાં પણ ઝળહળી રહ્યો છે. નદીને જાણવા માટે ઊંડાણમાં જવું પડે છે. કિનારે ઊભા રહીને નદીની ઊંડાઈ જાણી શકાતી નથી. તારું સમર્પણ અને સાથ ફક્ત જતીન માટે છે. આશાએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે જે વસ્તુ આટલી સરળતાથી ઉપલબ્ધ છે તેને કોઈ આટલી સરળતાથી નકારી શકે છે. તે થોડીવાર ચૂપ રહી, પછી ખૂબ જ ભાવુક થઈ ગઈ અને બોલી, આજની નિકટતાએ આપણા સંબંધને એક નવો અર્થ આપ્યો છે. તમે આ સાબિત કરી દીધું છે. તમે મારી નિકટતાનો કોઈ ફાયદો ઉઠાવવા માંગતા ન હતા. તમે મને આપેલા શુદ્ધ પ્રેમ અને આદરને હું આખી જિંદગી યાદ રાખીશ. તમારે અમારા ઘરે આવતા રહેવું જોઈએ. હું હજુ પણ તમને રોકવા માંગુ છું, પણ તમે જવાનું નક્કી કર્યું છે. પાછા ફરતી વખતે હું વિચારી રહ્યો હતો કે એક સુંદર છોકરીની છબી મારા આત્મામાં પ્રવેશી ગઈ છે. તે પણ મને પસંદ કરે છે, પણ અમારી વિચારવાની રીત બદલાઈ ગઈ છે. સૌથી વધુ મને ખુશી હતી કે મેં મારી પત્નીના વિશ્વાસને ઠેસ પહોંચાડી નથી. આપણને એકબીજા તરફથી મળતા પ્રેમ પર ગર્વ હોવો જોઈએ. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.